ગુજરાતમાં ઓબીસી અનામત મુદ્દે જ્ઞાનીબેને કર્યો મોટો ધડાકો। બનાસકાંઠાથી કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પત્ર લખ્યો છે। ગુજરાતની 27% ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માંગ કરી છે। ઉચ્ચ ઓબીસી જાતિઓને ફક્ત 7% અનામત જ આપો। જ્ઞાનીબેને કહ્યું છે પછાત ઓબીસી જાતિઓને 27 માંથી 20% અનામત આપો। 27% ઓબીસી અનામતમાં બે ભાગ પાડવાની જ્ઞાનીબેને કરી છે માંગ। ઠાકોર કોળી જેવી પછાત જ્ઞાતિઓને 20% ઓબીસી અનામતની માંગ કરેલ છે। હાલ ગુજરાતમાં ઓબીસી પછાત વર્ગોને મળી રહી છે 27%ની અનામત। જ્ઞાનીબેન ઠાકોરે ઓબીસી ક્વોટામાં પણ અલગ અલગ ક્વોટાની કરી છે માંગ। ઓબીસી અનામતનો લાભ ફક્ત 5 થી 10 જ્ઞાતિઓને વધુ મળ્યો છે। ઓબીસી અનામતનો લાભ કોને કેટલો મળ્યો સર્વે કરાવવા માંગ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં ઓબીસી અનામત મુદ્દે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પ્રધાનમંત્રીને પત્ર લખીને મોટો ધડાકો કર્યો છે। કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ગુજરાતની 27% ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની વાત કરી છે અને ઓબીસીમાં જે જ્ઞાતિઓએ અનામતનો લાભ વધુ લીધો છે તેવી જ્ઞાતિઓને ફક્ત 7% જ અનામત મળવી જોઈએ તેવી જ્ઞાનીબેન ઠાકોરે માંગણી કરી છે। ઠાકોર કોળી ધોબી મોચી રાવળ ડબગર અને વણઝારા સહિતની 23 થી વધારે પછાત ઓબીસી જ્ઞાતિઓને 27% માંથી 20% અનામત આપવા માટે અલગ ક્વોટા ઉભો કરવાની જ્ઞાનીબેન ઠાકોરે માંગણી કરી છે। એકસો ને 46 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે। એસસી એસટી ઓબીસી એમાં સમગ્ર આપણને બંધારણીય રીતે એ 49% અનામત એ અતિ પછાત વર્ગોને વર્ષો પહેલા આપવામાં આવેલું છે। એમાં થોડું લેટર લખવામાં થોડીક ભૂલ એટલી રહી ગઈ છે અને હું સ્વીકારું છું કે અમારી પોતાની માગણી એ ઓબીસી માટે એ રીતે છે કે કોળી ઠાકોર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જે વસ્તીના ધોરણે 27% અનામત છે એમાં જેની વસ્તી વધારે હોય એને એ પૈકીમાં જ અનામત આપે। અને બીજી અમારી માગણી એ છે કે ધારો કે 146 જ્ઞાતિ છે એ જ્ઞાતિ જેને ભૂતકાળની અંદર જે કલેક્ટર હોય ડીએસપી કે મોટા પોસ્ટિંગમાં હોય મોટા ધંધા રોજગારમાં હોય એની આર્થિક સ્થિતિ મજબૂત હોય આવા પરિવારોને બદલે જે પરિવારોને બિલકુલ ઓબીસીનો લાભ મળ્યો નથી આવા પરિવારોને સર્વે કરીને એને સામાજિક રીતે શૈક્ષણિક રીતે રાજકીય રીતે કે આર્થિક રીતે જે અનામત આપવાની હોય એ મારી માગણી છે। 146